નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોનિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન 210 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ. પુસ્તકમાં પાના નંબર 134, પ્રશ્ન 210 પછી પ્રશ્ન છે, વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને શુભભાવ છે તે કાળા નાગ જેવો દેખાય છે, અને બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે જ્ઞાની તો શુભાશુભ ભાવોનો જ્ઞાતા છે. તો આ બંનેનો મેળ કેવી રીતે છે? જ્યારે જે અપેક્ષાથી વાત ચાલતી હોય એ પ્રમાણે વાત કહેવામાં આવે, પણ બંનેનો ભાવ તો એમાં સરખો જ છે ને. સમાધાનમાં બેનશ્રી સમજાવે છે કે જ્ઞાનીને ભેદ જ્ઞાનની દશા છે. આ સ્વભાવ છે અને આ વિભાવ છે. આ સ્વભાવ છે અને આ વિભાવ છે એમ જ્ઞાનીને સહજ જણાય છે. જ્ઞાયક રૂપે પોતાની પરિણતિમાં ઊભો છે. અલ્પ અસ્થિરતા છે, પણ છતાંય જ્ઞાયક રૂપે પોતાની પરિણતિમાં ઊભો છે. અલ્પ અસ્થિરતા છે તેને પણ તે જાણે છે, છતાં પણ તેની ભાવના એવી છે કે હું સ્વરૂપમાં પૂર્ણ લીન કેમ થઈ જવું, કેવી રીતે સ્વરૂપમાં પૂર્ણપણે લીન થવું, એવી એની ભાવના છે. તો એવી ભાવનાને લઈને જ્ઞાનીને શુભભાવ કાળા નાગ જેવું લાગે છે. સ્વરૂપમાં લીન થવું છે, વિશેષ સ્થિરતા કરવી છે, ત્યારે શુભભાવ જે છે કેવો લાગે? શુભભાવ નથી ગમતો. શુદ્ધ ભાવે રહેવું છે અને એમાંથી પછી શુભભાવમાં આવીને પછી શુભભાવમાં એ ચાલ્યું જાય, એમાં જ લંબાઈને રહી જાય તો એને અટકવાનું થયું. એટલે એ અપેક્ષાથી આખી વાત છે કે જ્ઞાનીને જ્યારે પોતાને સ્વરૂપમાં વિશેષ લીનતા કરવી છે તો એવી વખતે શુભભાવ કાળા નાગ જેવો લાગે છે. તો તે અપેક્ષાએ ત્યાં વાત છે. બાકી તેને દ્વેષ બુદ્ધિ નથી, તેને કઈ દ્વેષ બુદ્ધિ નથી, શુભભાવની કઈ દ્વેષ બુદ્ધિ છે એવી વાત નથી. એટલે જે કઈ થઈ રહ્યું છે એ બધાનો એ માત્ર જ્ઞાતા છે. તે તો માત્ર જાણે છે, જ્ઞાયક છે, જ્ઞાતા છે. રાગ આવે છે તેનો જ્ઞાતા દ્રષ્ટા છે, પણ તેને ભાવના તો એમ જ રહે છે કે આ અધુરાશ છે. અહો મુનિઓ ક્ષણે ક્ષણે સ્વરૂપમાં જામી જાય છે. એવી મારી દશા નથી. એવી દશા મને ક્યારે થઈ જાય કે હું સ્વરૂપમાં લીન થઈ જાઉં. માટે આ વિભાવ છે તે આદરણીય નથી, મારો સ્વભાવ નથી. આ વિભાવ શુભભાવ વગેરે એ મારો સ્વભાવ નથી. મને ક્યારે વિતરાગ દશા થઈ જાય અને હું શાશ્વત આત્મામાં રહી જાઉં. વિભાવ મને ન હો, મને પૂર્ણ સ્વભાવ હો, એવી તેની ભાવના રહે છે. બહુ સરસ સમાધાન આપ્યું છે. એ પછીથી 212મો પ્રશ્ન છે, જ્ઞાનીને શુભરાગ કાળા નાગ જેવો દેખાય છે એમ કહી જ્ઞાનીને સવિકલ્પ દશામાં નિરંતર પૂર્ણતાની ભાવના રહે છે એમ જ કેવું છે ને? પાછો પ્રશ્ન કર્યો એમાં છે.
હા, સ્વાનુભૂતિ નિર્વિકલ્પ દશા હોય ત્યારે તો વિકલ્પ તરફ તેનો ઉપયોગ પણ નથી. ઉપયોગ તો આત્મા તરફ છે, સ્વ તરફ છે. સ્વાનુભૂતિમાં નિર્વિકલ્પ દશા છે એ વખતે ઉપયોગ તો આત્મા તરફ છે, વિકલ્પ તરફ નથી. પોતે તો આનંદમાં નિર્વિકલ્પ દશામાં છે, પણ જ્યારે બહાર તેનો ઉપયોગ આવે છે સવિકલ્પ દશામાં, ત્યારે જાણે છે કે આટલી અધુરાશ છે અને મને પૂર્ણતા ક્યારે થાય, ત્યારે ખ્યાલ આવે ને. નિર્વિકલ્પ હતા ત્યારે તો પોતે આત્માની અનુભૂતિના આનંદમાં જ હતા. તેવા જ્ઞાની જ્યારે ઉપયોગ બહાર આવે છે ધ્યાનમાંથી, એટલે સવિકલ્પ થાય છે, તો એ સવિકલ્પ થાય છે તો એમાં એમને એવો વિકલ્પ આવે જ્ઞાની ધર્મીને કે મને પૂર્ણતા ક્યારે થાય, અત્યારે તો હજી આટલી અધુરાશ છે, આ વિભાવ ભાવ મારે જોઈતો નથી, આટલો વિભાવ પણ મને પોસાતો નથી, સ્વભાવ જેટલું એ વિભાવ એ પણ પોસાતો નથી. ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ કરે છે બેનથી કે આંખમાં જેમ કણું ન સમાય તેમ દ્રવ્ય દ્રષ્ટિએ હું પૂર્ણ હોવા છતાં પર્યાયમાં આટલી કચાશ મારે ન જોઈએ. એટલી કચાશ શા માટે નથી સમાતી? મારે એટલી કચાશ ન જોઈએ, એટલી અધુરાશ ન જોઈએ, એટલી રાગ તેને કાળો નાગ લાગે છે, તે મને આદરણીય નથી, હું પૂર્ણ થઈ જાઉં એવી ઉગ્ર ભાવના વર્તે છે. નિર્વિકલ્પ દશા વખતે વિકલ્પ તરફ જ્ઞાનીનો ઉપયોગ નથી, અને જ્યારે ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે વેદ જ્ઞાનની ધારા વર્તે છે, ત્યારે તેમને વિભાવની સાથે, જ્ઞાનીને વિભાવની સાથે એકત્વ બુદ્ધિ નથી. તો એ 212મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 213મો પ્રશ્ન છે. ક્ષાયિક સમકીતી લડાઈના મેદાનમાં તલવાર લઈને જાય તે શું નવાઈ નથી લાગતી? બાહુબલી સ્વામી અને ભરત સ્વામીની વાત યાદ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આમાં નવાઈ નથી લાગતી. ઘણાને વાત જલ્દી બેસતી નથી. એક તરફ એમ કહો છો કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે અને પાછા બીજી તરફ લડાઈમાં જાય ને આ બધું. એનું સમાધાન આપણા બેનશ્રી કહે છે કે એટલી તેની અધુરાશ છે, નાનીની એટલી અધુરાશ છે. ભાવના તો ઉગ્ર છે, અંદર ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, એકત્વ બુદ્ધિ નથી. રાજનો અલ્પ રાગ છે એટલે લડાઈના મેદાનમાં ઉભો રહે છે, છતાં તેનું વર્તન ન્યાયપૂર્વક હોય છે. લડાઈના મેદાનમાં ઉભો રહે છે છતાં તેનું વર્તન ન્યાયપૂર્વક હોય છે. તેની અંતરની પરિણતિ જુદી છે, તેના અંતરને જોવાનું છે. જેમ હાથીના દાંત દેખાડવાના જુદા અને અંદરમાં જે છે જુદા હોય છે, ચાવવાના દાંત જુદા હોય છે, તેમ આ જ્ઞાની લડાઈ કેમ કરતા હશે એવું લાગે, પણ તે વખતે સ્વભાવની પરિણતિમાં પોતે ઊભા છે. અલ્પ રાગ છે એટલે બહાર ઊભા દેખાય, પણ જો તે વખતે પણ વૈરાગ્ય ભાવના વધી જાય તો મુનિ થઈ ચાલ્યા જાય છે. બાહુબલી સ્વામીને એમ જ થયું ને, મુનિ થઈને ચાલ્યા ગયા ત્યાંથી. એ પછી 214મો પ્રશ્ન છે. શું ભેદ જ્ઞાન તે જ સ્વાનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય છે? ભેદ જ્ઞાન તે જ સ્વાનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય છે. સંશ્રી કહે છે કે ભેદ જ્ઞાનની ધારા દ્વારા સ્વાનુભૂતિ થાય છે. ભેદ જ્ઞાનની
ધારા દ્વારા સહાનુભૂતિ થાય છે. વારંવાર ભેદ જ્ઞાનની તીક્ષ્ણતા કરવાથી સહાનુભૂતિ થાય છે. કોઈને ઉગ્રતા તરત જ થાય તો તાત્કાલિક થઈ જાય છે, તે ક્ષણે જ થઈ જાય છે. સહાનુભૂતિ તે ક્ષણે જ થઈ જાય છે. અને મોટા ભાગના જીવોને અભ્યાસની ઉગ્રતા, શેના અભ્યાસની ઉગ્રતા? ભેદ જ્ઞાનના અભ્યાસની ઉગ્રતા કરવાથી સહાનુભૂતિ થાય છે. સમયસાર મોક્ષ અધિકારના 180 કળશમાં તો ભેદ જ્ઞાન એટલે સહાનુભૂતિની વાત લીધી છે. ભેદ જ્ઞાન દ્વારા તાત્કાલિક ભેદ થઈ જશે અને તેમાં તને સહાનુભૂતિ થશે. વિકલ્પવાળી ભૂમિકામાં લેવું હોય તો વારંવાર અભ્યાસ એટલે વારંવાર ભેદ જ્ઞાનની ઉગ્રતા કરવાથી તને સહાનુભૂતિ થશે. તે વખતે વિકલ્પ છે, પણ વિકલ્પ તે હું નથી. વિકલ્પ છે એ વખતે પણ વિકલ્પ તે હું નથી. હું નાયક છું, નાયક છું. એવી જ્ઞાતાધારાની ઉગ્રતા દ્વારા તને સહાનુભૂતિ થશે. એ 214મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, પરિણતિ અને ઉપયોગ તે બંનેમાં ફેર છે? પરિણતિ અને ઉપયોગ એ બંનેમાં ફેર છે? શ્રી કહે છે કે પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદ જ્ઞાનની ધારારૂપ તેની પરિણતિ તો કાયમ ચાલુ જ છે. સમ્યક દર્શન થયા પછીથી પણ બીજું બધું પોતાથી ભિન્ન જુદું લાગે એવી પરિણતિ, અને પોતે જે છે એની દ્રષ્ટિ રહ્યા કરે. એટલે ભેદ જ્ઞાનની ધારારૂપ તેની પરિણતિ તો કાયમ ચાલુ જ છે. જ્યારે ઉપયોગ તો બહાર આવે અને અંતરમાં જાય, અંતરમાં પણ આવે. ઉપયોગ અંતરમાં આવે ત્યારે સહાનુભૂતિ થાય, પછી બહાર આવે તો ઉપયોગ બહાર આવવા છતાં પરિણતિ તો ચાલુ જ છે. ઉપયોગ બહાર આવે છતાં પરિણતિ તો ચાલુ છે. આમ પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદ જ્ઞાનની ધારા તો ચાલુ જ છે, એ પરિણતિ છે. અમુક અંશે જેટલી દશા પ્રગટ થઈ તેટલી ચાલુ છે, એટલી ચાલુ છે, એ પરિણતિ છે. એ 215મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 216મો પ્રશ્ન છે, થવાનું હોય તેમ ક્રમશર થાય છે, તેથી નવો પુરુષાર્થ કરવાની શી જરૂર છે? થવાનું હોય તેમ ક્રમશર થાય છે, તેથી નવો પુરુષાર્થ કરવાની શી જરૂર છે? એક બાજુ કહે છે કે ક્રમશર થાય છે, અને બીજી બાજુ પાછો એમ કહે છે કે પુરુષાર્થ કરવાની જરૂર છે, પુરુષાર્થ કરી શકાય છે. કેટલી વિરોધાભાસી વાત પ્રશ્નમાં જ છે. ક્રમશર થાય છે તો પુરુષાર્થ કરવાની શી જરૂર છે એવો પ્રશ્ન જ ન થાય, ક્રમશર જ થાય છે. પણ પાછો એમ કે છે કે નવો પુરુષાર્થ કરવાનો એટલે પુરુષાર્થ કરી શકાય છે એવું પણ અંદરમાં જ છે. પુરુષાર્થ કરી શકાય એવું છે, અને પાછું એમ પણ કે છે કે ક્રમશર થાય છે. એટલો ગૂંચવાયેલો છે. ગુરુદેવની વાતને બરાબર સમજે નહીં ને એટલે આવા ગૂંચવાડા થાય. ક્રમબદ્ધ પર્યાયની આમાં તો વાત છે ને. એનાથી સમાધાન આપે છે કે જે થવાનું હોય તેમ થાય એમ એકાંત નથી, કેમ કે જે થાય છે તે પરિણામ છે. એવી પર્યાય થાય છે, જે થવાની છે તે જ પર્યાય થાય છે, પણ કઈ એકાંત નથી. એમાં પાંચે સંભાય પૂર્વક એવી પર્યાય થાય છે, એવા પરિણામ થાય છે. તેમાં સ્વભાવ, કાળ, પુરુષાર્થ બધું સાથે હોય છે. તેમાં પુરુષાર્થનું કારણ મુખ્ય છે, અને જે પર્યાય પ્રગટવાની હોય એટલે ભવિતવ્ય જે હોય તે પ્રગટે, એની જન્મક્ષણ છે. પણ તેમાં પુરુષાર્થ સાથે હોય છે.
પુરુષાર્થ વગર કોઈ પર્યાય પ્રગટ થાય તેમ નથી હોતું. સ્વભાવ, કાળ, પુરુષાર્થ, દેશના લબ્ધિ બધું સાથે હોય છે. દેશના લબ્ધિ નિમિત્ત તરીકે લીધું એટલે એવી દેશના લબ્ધિ પ્રગટ થઈ છે તો એવું નિમિત્ત છે. કહીએ તો એવા કર્મનો ઉપશમ વગેરે છે ત્યારે દેશના લબ્ધિ પ્રગટી છે એટલે દેશના લબ્ધિમાં એ બધું આવી ગયું, નિમિત્ત પણ લઈ લીધું. તો ભવિતવ્ય એટલે જે પર્યાય થવાની હોય તે થાય ત્યારે બાકીના આ 4 સમવાય પણ હોય છે એમાં પુરુષાર્થની મુખ્યતા છે એ વાત કરી છે, ક્રમબદ્ધની વાત છે. તો એ 216મા પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે કે ભાવના અને ધારણામાં શું ફેર? ભાવના અને ધારણામાં શું ફેર? ધારણામાં એટલે અવગ્રહ ઈયા અવાય ને ધારણા એ અપેક્ષાની ધારણા નથી અહીંયા લીધી. બેન્થરીએ જુદી રીતે ધારણાનો અર્થ કરે છે, પણ અવગ્રહ ઈયા અને ધારણા એ મુમુક્ષુને માટે એ રીતે નિર્ણય માટેના મહત્વના કારણ છે. એ રીતે નિર્ણય થાય છે એમ લેવાનું છે. પણ અહીંયા તો સામાન્ય ધારણાની વાત કરીએ, ધારી રાખીએ, ધારણા કરીએ એમ. એટલે એ રીતે બેન્થરીએ ઉત્તર આપ્યો છે. ભાવના અને ધારણામાં શું કહે છે કે ધારણામાં તો ગોખી રાખ્યું છે, યાદ રાખ્યું છે એમ. અને ભાવના તો અંતરમાં પોતે ભાવપૂર્વક કરે છે. ભાવનામાં પણ ફેર છે. ભાવનામાં પણ ફેર છે. ભાવના કર્યા કરે કે હું ત્રિકાળી શુદ્ધ છું, પણ પોતાના અંતરમાંથી આવેલી ભાવના હોય તે જુદી હોય છે. એટલે ભાવનામાં ફેર છે. હું ત્રિકાળ શુદ્ધ છું તેમ ઉપલબ્ધ ભાવના અને ઊંડી જે અંતર્ગત ભાવના તે જુદી હોય છે. અને ધારણામાં તો કે છે ગુખ્યા કરી યાદ રાખે, પણ આપણે અવગ્રહ અવાય અને ધારણા લઈએ છીએ તો એમાં ધારણા જ્ઞાન સુધી પહોંચે ત્યારે એનો નિર્ણય પાક્કો હોય છે. એટલે બીજાઓથી કોઈથી એ પોતાના નિર્ણયને ફેરવી ન નાખે એમ ધારણા જ્ઞાન સુધી પહોંચે છે. એ નિર્ણય માટે મહત્વની વાત છે. અને એ વાત અહીંયા એ ધારણાની વાત અહીંયા નથી એમ સમજવા. કેમ કે સ્વવિકલ્પ દશાનો એ પુરુષાર્થ છે. એ પછી નો પ્રશ્ન છે કે વારંવાર એ જ જાતના વિચાર ચાલે તે ભાવના કહેવાય. પેલું ભાવનાની વાત કરીને ભાવનામાં ફેરનેમાં કેવી ભાવના હજી જરાક વધારે સ્પષ્ટતા જોઈએ છે ને. એટલે કે છે કે વારંવાર એ જ જાતના વિચાર ચાલે તે ભાવના કહેવાય. ગુરુદેવે તો ભાવના નો અર્થ કેટલીક જગ્યાએ તો એકાગ્રતા કર્યો છે કે ભાવના એટલે એકાગ્રતા. દરેક જગ્યાએ નહીં, અમુક વખતે તો એનો અર્થ એવો પણ કર્યો છે. અહીંયા કહે છે કે વારંવાર એ જ જાતના વિચાર ચાલે તે ભાવના કહેવાય. સમાધાન આપે છે બેન્થરી કે વિચારો ચાલે તે નહીં, પણ અંતરમાંથી ઊંડાણમાંથી એમ થવું જોઈએ તે ભાવના છે. માત્ર ગોખ્યા કરે અને એકલા વિકલ્પ કર્યા કરે કે હું ત્રિકાળ શુદ્ધ તેમ નહીં. ભાવનામાં વિચાર તો આવે છતાં પણ અંદરમાં પોતાને હૃદય ભેદીને કાંઈક આવવું જોઈએ. માત્ર વિચાર એમ નહીં. ભાવના એટલે ઈચ્છા એમ પણ નહીં, એટલો અર્થ નથી કરવાનો. અંદરમાંથી હૃદયમાંથી કહે છે કે હૃદય ભેદીને કાંઈક આવવું જોઈએ. ભાવના એટલે ઊંડાણમાંથી આવવું જોઈએ કે આ વિભાવ મારે કાંઈ જોઈતો નથી. હું ત્રિકાળ શુદ્ધ આત્મા છું. હું ત્રિકાળ શુદ્ધ આત્મા છું, સ્વયં સિદ્ધ જ્ઞાયક છું. એમ અંતરથી ઊંડાણમાં હૃદય ભેદીને આવવું જોઈએ. એ પછીથી પ્રશ્ન છે 219મો
કે જ્ઞાનમાં સમજાય છે પણ વિશ્વાસ આવતો નથી. જ્ઞાનમાં આ બધું સમજાય છે પણ વિશ્વાસ આવતો નથી. વિશ્વાસ આવતો નથી કહેવા કરતા એવી પ્રતીતિ થતી નથી. એમ કહીએ તો કદાચ વધારે સારું કહેવાય. વિશ્વાસ તો આવે છે, સમજાય એટલે વિશ્વાસ ન થાય એમ કેમ બને? તો વિશ્વાસ તો છે પણ એવી જ પ્રતીતિ થતી નથી. સ્વવિકલ્પ દશામાં સ્વીકાર છે પણ એવી પ્રતીતિ થતી નથી. એવો ખરેખર તો પ્રશ્ન બધાને હોય. તેથી સમાધાન આપે છે કે જ્ઞાનમાં સમજાય પણ પ્રતીતિ એવી યથાર્થ થવી જોઈએ કે આ જ્ઞાયક તે જ હું છું, બીજો હું નથી. એટલે એવી પ્રતીતિ. પેલા ભાઈનો પણ પ્રશ્ન તો કદાચ એવી રીતે જ હશે પણ શબ્દ એમણે વિશ્વાસ લીધો છે. પ્રતીતિ એવી યથાર્થ થવી જોઈએ. જ્ઞાનમાં સમજાય હું ભગવાન આત્મા આનંદ ગુણનો પેટ, આ બધું સમજાય. માત્ર બોલે એમ નહીં, એને સમજાય, નિર્ણય પણ હોય કે એમ જ છે એમ જ છે. પણ પ્રતીતિ એવી યથાર્થ થવી જોઈએ કે આ જ્ઞાયક તે જ હું છું, બીજો હું નથી, બીજો હું નથી. એવી દ્રઢ શ્રદ્ધા દ્રષ્ટિ પોતા ઉપર સ્થાપવી, એવી દ્રઢ શ્રદ્ધા અને તેવી દ્રષ્ટિ પોતા ઉપર સ્થાપવી જોઈએ. પછી ગમે તે ભાવો આવે તો પણ હું ચૈતન્ય જ છું એવું અંતરમાંથી થાય. પછી બીજા વિકલ્પ વગેરે આવ્યા કદાચ તો પણ હું ચૈતન્ય જ છું એવું અંતરમાંથી થાય. ગોખવારૂપ થાય છે તે જુદી વાત છે, પણ અંતરમાંથી દૃઢ વિશ્વાસ આવવો જોઈએ. યથાર્થ પ્રતીતિ થાય, તેને યથાર્થ પુરુષાર્થ થયા વગર રહેતો નથી. યથાર્થ પ્રતીતિ થાય કે ના આ જ છું, આ જ છું, આ જ છું, હું તો ચૈતન્ય ભગવાન આત્મા જ છું. બધું બીજું બધું જે છે એ જુદું પડી જાય. ભેદ જ્ઞાનમાં બધું જુદું પડી જાય. જુદું છે, જુદું દેખાય છે. એ બધામાં બહાર જ્યાં કઈ બીજું જે છે ત્યાં બધે એ શરીરની સાથે છે છતાં પણ બહાર છે, આત્માથી જુદું છે ને. તો એ બધું કાંઈ ચેતન નથી. હું જ જ્ઞાન સ્વભાવી ચેતન છું. શરીર, મન, વાણી, કાયા આ બધું કાંઈ નહીં, એ જુદું જ છે. તો એમ ભેદ જ્ઞાન સહિત હું ચૈતન્ય જ છું એવું અંતરમાંથી થાય. ગોખવારૂપ થાય છે તે જુદી વાત છે, અંતરમાંથી દ્રઢ વિશ્વાસ આવવો જોઈએ. યથાર્થ પ્રતીતિ થાય, તેને યથાર્થ પુરુષાર્થ થયા વગર રહેતો નથી. પછી તો એ તરફ વળી જાય છે, ઉપયોગ એ તરફ વળી જાય છે. યથાર્થ પ્રતીતિ એવી થઈ છે એનો ઉપયોગ સ્વ તરફ વળે છે, અને જેનો ઉપયોગ સ્વ તરફ વળે છે એની પ્રતીતિ યથાર્થ જ હોય છે. એને તો બરાબર શ્રદ્ધા છે, અનુભૂતિ સહિત શ્રદ્ધા છે. એ પછી 220મો પ્રશ્ન છે. વચનામૃતમાં આવે છે કે મૂંઝવણમાંથી માર્ગ મળે તે કેવી રીતે? શ્રીના વચનામૃતમાં એવી વાત આવે છે કે મૂંઝવણમાંથી માર્ગ મળે એટલે કે જેને મૂંઝવણ થાય છે એ માર્ગ શોધે ને. જેને મૂંઝવણ નથી થતી એ ક્યાં માર્ગ શોધવાનો છે? આપણે તો લીલા લહેર છે પણ બીજી કોઈ ચિંતા જ નથી. એ જ્ઞાનીના શરણમાં આવવાનો છે? નથી આવવાનો. તો જેને અંદરમાં લાગી ગયું છે કે આ બધા જીવોને હું જોઉં છું બધા દુઃખી છે, તો એવી દશા તો મારી પણ ક્યારેક થઈ હશે. આ તિર્યકને હું જોઉં છું તો બધા અરે આ એકેન્દ્રિય ઝાડ પાન આ બધામાં રહેલા જીવો બિચારા કેવા દુઃખી છે. તો એ ગતિમાં જે જીવો ગયા છે તો એ ગતિમાં હું પણ ગયો હોઈશ અને ભવિષ્યમાં પણ હું જઈ શકું. અનંત કાળ વીતી ગયો, હજી સમ્યક દર્શન નથી થયું, તો આ બધી ગતિ મારે માટે પણ ઊભી જ છે ને. આ બધી ગતિ મારે માટે પણ ઊભી જ છે ને. 4 ગતિના ભ્રમણ મારે માટે અટકી ગયા છે. એમ અંદરમાં જયારે થઈ જાય છે ત્યારે બસ હવે ભવના ભ્રમણ નથી કરવા. હવે કેમ કરવું? હવે ભવના ભ્રમણ મને નથી જોઈતા. જયારે મૂંઝવણ થાય છે ના ના હવે આ ભવના ભ્રમણ ના જોઈએ, અંદરમાં એવી મૂંઝવણ થાય એટલે માર્ગ શોધવા તરફ વળે. બીજાને તો કાંઈ નથી, બસ ધર્મ ધ્યાન કરીએ છીએ. પાછા બોલે એમ કે અમે બસ સવારે પૂજા કરીએ, ધર્મ ધ્યાન કરીએ છીએ અને બસ મસ્તીથી જીવીએ છીએ. આવું બોલવાવાળા ઘણા લોકો વાણિયાઓ
એને વાણિયા કહીએ પણ જૈન ના કહેવાય. પોતે ભલે જૈન કહેતા હોય પણ એવું બોલે, અને ક્યારેક ક્યારેક દાન પણ આપે વગેરે, બોલી બોલે જગ્યાએ એવું. હવે એને તો મૂંઝવણ જ નથી અંદરમાં. મૂંઝવણ થઈ નથી, એ માર્ગ શોધવાનો છે, નથી શોધવાનો. શ્રી જે ત્યાં વચનામૃતમાં જે વાત કરી છે ને, એ અપેક્ષાથી વાત કરી છે. સમાધાન અહીંયા એ આપ્યું છે કે મૂંઝવણ યથાર્થ થાય તો તેને માર્ગ મળ્યા વગર રહે જ નહીં. યથાર્થ મૂંઝવણમાં યથાર્થ આવી મૂંઝવણ થઈ હોય ત્યારે હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ અને મને એનો અનુભવ જ નથી થતો, તો સમ્યક દર્શન વિના તો ભવના ભ્રમણ કેવી રીતે અટકે? કેમ કરી અને મારે આ સ્વરૂપનો અનુભવ કરવું? એ કર્યા વગર ચાલે જ નહીં. અંદરમાંથી એટલું થયું તો એ મૂંઝવણ થઈ કહેવાય. એ યથાર્થ મૂંઝવણ છે. મૂંઝવણ યથાર્થ થાય તો તેને માર્ગ મળ્યા વગર રહે જ નહીં. એટલે કે માર્ગ શોધીને જ રહે એવું વસ્તુનું સ્વરૂપ છે. મૂંઝાયેલો મૂંઝવણમાં ટકી જ ન શકે. સાચા અર્થમાં જે એવી મૂંઝવણ થઈ છે એ પછી એમાં રહી શકે નહીં, ટકે જ નહીં. એ માર્ગ શોધીને જ રહે, એ માર્ગ શોધે જ. આ વિકલ્પની જાળમાં ગૂંચવાયેલો મૂંઝાયેલો કે જેને શાંતિ નથી, અશાંતિ છે, તે એક ક્ષણવાર પણ તેમાં ટકી શકતો નથી. જેને યથાર્થ મૂંઝવણ અંદરથી થાય કે આ વિકલ્પ હવે જોઈતા નથી, તો તેમાં ટકી જ ન શકે, ટકી શકે નહીં. વિકલ્પ જોઈતા નથી તો પછી વિકલ્પમાં હવે કેવી રીતે રહેશે? વિકલ્પમાં નહીં રહે. અને પોતા તરફ તેની પરિણતિ, સ્વ તરફ એની પરિણતિ વળ્યા વગર રહે જ નહીં. એની પરિણતિ સ્વ તરફ વળે જ, અર્થાત જ્ઞાયકને ઓળખ્યા વગર રહે જ નહીં. જ્ઞાયકનું શરણ લીધા વગર રહે જ નહીં. જેમ ખરેખર મૂંઝાયેલો માણસ ગમે તેનો ટેકો લેવા જાય છે, તેમ અંદરથી મૂંઝાયેલો પોતાના સ્વરૂપનો ટેકો લીધા વગર રહેતો જ નથી. તે પોતાના સ્વભાવને ગ્રહણ કરી જ લે છે. માટે યથાર્થ જે મૂંઝાયેલો હોય અને યથાર્થ જિજ્ઞાસા જાગે તો તે સ્વભાવનો ટેકો અંતરમાંથી લીધા વગર રહેતો જ નથી. સ્વભાવને ઓળખી જ લે છે. આ વાત છે. તો એ 220મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી છે 221મો પ્રશ્ન. એમાં કહે છે કે ગઈકાલે વાત થઈ હતી કે ભાવનામાં ઘણો ફેર હોય છે. આવ્યું ને અગાઉના પ્રશ્નમાં, એ ભાવનામાં ઘણો ફેર હોય છે. એક ભાવના એવી કે અંતર ભેદી નાખે. તો આવો પ્રશ્ન કર્યો તો એ એક ભાવના એવી કે અંતર ભેદી નાખે. હા, અંતર ભેદી નાખે. સમાધાનમાં બેનશ્રી એ જ વાત કહે છે કે ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદ જ્ઞાન થાય ત્યારે જ છૂટકો થાય. ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદ જ્ઞાન થાય ત્યારે જ છૂટકો થાય. મંદ ભાવના કે ઉપરથી ભાવના કે મંદ પુરુષાર્થ કર્યા કરે એ ઉગ્ર ભાવના નહીં. આ તો અંતરને ભેદી નાખે, અંતરમાંથી ભેદ જ્ઞાન કરી નાખે એવી ભાવના કોઈ જુદી જ હોય છે. અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતા તેને શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે. અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતા તેને શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે અને વિભાવ પરિણતિ જુદી પડી જાય છે. અલ્પ વિભાવ પરિણતિ અધુરાશને લઈને થાય છે, પણ તે ભેદ જ્ઞાન કરે છે કે હું તો ચૈતન્ય છું, આ વિભાવ મારો નથી. આ રીતે અંતરને ભેદી નાખીને ચૈતન્ય તરફ તેની પરિણતિ દોડી જાય છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે.
જ્યાં ઉપયોગ છે અને જે કંઈ દેખાય છે એના લક્ષ્ય જે કંઈ વિકલ્પ અને એની સાથે રહેલો ભાવ, તો તરત જ એ કે ના આ નહીં, આ નહીં, આ હું નહીં, એની પરિણતિ સ્વ તરફ જયારે થઈ છે, હું તો ચૈતન્ય મહાપ્રભુ છું, ચૈતન્ય જ છું, બીજું કાંઈ નથી, આ બધું નહીં, આ વિભાવ છે, આ મારું નથી, આ મારું સ્વરૂપ નહીં. આ રીતે અંતરને ભેદી નાખીને ચૈતન્ય તરફ તેની પરિણતિ દોડી જાય છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે. એ 221માં પ્રશ્નનું સમાધાન થયું. હવે આગળ 222મો પ્રશ્ન. આપ કહો છો ને કે ભલે ઉપરથી કર, પણ ગમે તેમ કરીને તે રસ્તે જા. કોઈક અપેક્ષાએ આ વાત પણ કરી હોય, જેને ધર્મની શરૂઆત જ નથી થઈ, સાચી વસ્તુ શું છે એનો કોઈ વિચાર જ નથી થયો, તો કે છે કે એને એમ કહેવામાં આવે છે કે ભલે ઉપરથી કર, પણ ગમે તેમ કરીને તે રસ્તે જાય. એટલે આ રસ્તો જે છે તે આ જ છે, સ્વરૂપમાં જવાના રસ્તે જ તું જા. ભલે અત્યારે એટલું ન થાય તો એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. અને વેન્થરી એનું સમાધાન આપે છે કે હા, તે રસ્તે જા, તે રસ્તે જા, મોક્ષ માર્ગ તરફ જા. અંતરમાં તારું લક્ષ્ય અને ભાવના એમ રાખ કે ઊંડાણમાં જવા જેવું છે, ઊંડાણમાં જવા જેવું છે, કરવાનું ઊંડાણમાં જ્ઞાયકમાં છે, પણ મારામાં હજી ઘણી અધુરાશ છે એમ નક્કી કરી અને ઊંડાણનું લક્ષ્ય કરવાનો પ્રયત્ન કર. ઊંડાણમાં જ્ઞાયકનું લક્ષ્ય ઉપરથી થાય તેને છોડી ન જ દેવું, કારણ કે અમે તને અશુભમાં આવવાનું નથી કહેતા અને શુભમાં રોકાવાનું પણ નથી કહેતા. અને ત્રીજી ભૂમિકામાં જવાનું કહીએ છીએ. એટલે કાંઈક શરૂઆત થઈ છે, જે કાંઈ છે ઉપર તો એને છોડી દઈશ તો પછી તું નીચે પડી જઈશ, અશુભમાં ચાલ્યો જઈશ. એટલે અમે તને અશુભમાં તો જવાનું નથી કહેતા, પણ શુભમાં પણ ત્યાં ને ત્યાં રહેવાનું પણ નથી કહેતા. અમે તો તને ત્રીજી ભૂમિકામાં જવાનું કહીએ છીએ, શુભમાં રોકાવાનું પણ નથી કહેતા. એટલે જે છે તો એમાંથી ઉપર જવાનું કહીએ છીએ, એમ નથી કહેતા કે ત્યાં જ રોકાઈ જાય. તને ત્રીજી ભૂમિકામાં જવાનું કહીએ છીએ, અમે ઊંચે જવાનું કહીએ છીએ, ત્યાં તું નીચે ક્યાં પડતો જાય છે. એટલે એમ આચાર્ય દેવ કહે છે. અમારો કહેવાનો આશય એ છે કે તું ત્રીજી શુદ્ધ સ્વભાવની ભૂમિકા પ્રગટ કર. શુભ તો વચ્ચે આવે છે, પણ તે તારો સ્વભાવ નથી. શુભ અને અશુભ સરખી કોટીના છે એમ તું સમજ, અને જે આત્માની ત્રીજી ભૂમિકા અમૃત કુંભ છે તેને ગ્રહણ કર. માટે ઊંચે જવાનું કહીએ છીએ, પણ તેથી તને ઉપરથી ભાવના આવે તે છોડી દેવાનું નથી કહેતા. જો ઊંડી ભાવના પ્રગટ કરી શુદ્ધ સ્વભાવમાં જઈ શકાય તો તેને તું પ્રગટ કર, પણ ન જઈ શકે તો તેને છોડીને અશુભમાં જવાનું કહેતા નથી. એટલે ઉપરથી પણ જે છે એને છોડી ન દેતો, અને તો પછી અશુભમાં નીચે પડી જઈશ. ઉપરની ભાવના કઈ કામની નથી એમ કરી અને છોડવાની નથી. એમ નહીં કરવું, કાં તો ઉપરની વાત છે છોડી દે, હવે તારાથી કઈ નહીં થાય, એમ વાત નથી. તો નીચે પડી જશે. જ્યાં છે ત્યાંથી એને ઉપર જવાનું છે. એટલે જ્યાં છે ત્યાં, ભલે ને ઉપર છે, હજી એટલું આગળ વધાયું નથી, અંદર ગયો નથી, એવું વેદ જ્ઞાન થયું નથી, બધું જે છે તે સામાન્ય છે, તો પણ ઠીક છે. તે પણ ઠીક છે કે ત્યાંથી આગળ ઉપર જવાશે. પણ એને છોડી દઈશ તો પછી શું થશે? એટલે કહેવાનો આશય તો એ જ છે. એટલે કે છે કે પરંતુ તું ઊંચી પરિણતિને પ્રગટ કર, એમ કહેવાનો આશય છે. આમ જે પ્રશ્ન કર્યો કે ઉપરથી કર, પણ ગમે તેમ કરીને તે રસ્તે જા, એમાં કહેવાની વાત તો એ છે કે મૂળ
જે માર્ગ છે એમાં જવું છે, ઉપરમાં છે તો પણ જવું તો ત્યાં છે એમ જ કહેવાયું છે. આગળ વેન્થ્રી કહે છે કે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ઢેલ મારતા ભગવાનના દ્વાર ન ખુલે તો થાકીને પાછો નહીં આવતો. વાર હોય, મંદિરના દ્વાર ખુલવાની વાર હોય તો ઢેલ મારી પછી પાછો આવી જાય નહીં. રાહ જો બેટા, ત્યાં ને ત્યાં જ એટલામાં ફર, થોડી વારમાં દ્વાર ખુલશે. એવું ઉદાહરણ આપ્યું છે. ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ઢેલ મારતા ભગવાનના દ્વાર ન ખુલે તો થાકીને પાછો નહીં આવતો. ભગવાનના દ્વાર ખુલી જશે, તું ઢેલ મારવી છોડતો નહીં. તેમ ચૈતન્ય મંદિરે તું ઢેલ માર કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું. પ્રથમ ઉપરથી તને સમજાય તે છોડતો નહીં. તને ચૈતન્ય ન ઓળખાય ત્યાં સુધી ત્યાં ઢેલ માર્યા જ કરજે. એક દિવસ એવો આવશે કે જ્યારે તને સ્વરૂપ સમજાઈ જશે, સ્વરૂપ તરફ ઉપયોગ વળી જશે. વેન્સરી કહે છે કે લક્ષ્ય રાખજે કે મારે હજુ ઘણું આગળ જવાનું છે. ઉપર રહ્યો છે છતાં પણ એમ લક્ષ્ય રાખજે. તારો પુરુષાર્થ ઉપડતા ચૈતન્ય મંદિર ખુલવાનો તને અવકાશ છે. પણ હવે એ પણ છોડી જાય ને દૂર જઈશ તો પછી ઉલટો તો આઘો ચાલ્યો જાય છે. એમ કે છે કે એ છોડી દઈશ તો પછી તું આઘો જઈશ. દ્રષ્ટિ બરાબર રાખજે કે હજી મારે અંદર જવાનું છે. ઉપરની ભાવનાથી કાંઈ પ્રગટ નથી થતું, પણ અંદરની ભાવના પ્રગટ કરવા માટે તું સમજજે કે આ ઉપરનું છે, હજી અંદરનું કરવાનું મારે બાકી છે. હજી અંદરનું કરવાનું મારે બાકી છે. એમ યથાર્થ સમજે તો આગળ જઈ શકશે, અને એમ સમજીને જઈ શકાશે. બધાને માટે એ વાત છે. એમ સમજે તો આગળ જઈ શકાશે. અને એમ જ પુરુષાર્થમાં આગળ વધે છે. જ્ઞાયક છું એમ ઉપરથી થાય તો પણ અંતરમાં જવું છે તે ભાવના તું છોડીશ નહીં. તે છોડવાનું નથી કહેતા. અંદરની ભાવના એવી હોય છે કે ભેદ જ્ઞાન થાય અને અંતરને ભેદી નાખે. ચૈતન્ય મંદિરના બારણા ખોલીને ચૈતન્ય ભગવાન પ્રગટ થાય એ ભાવના જુદી જ આવે છે. પણ તું ઉપરની ભાવના દ્રઢ કરતો જજે તો કોઈ વાર તારો ઉગ્ર પુરુષાર્થ થશે તો અંદર જવાશે. દ્રષ્ટિ શુદ્ધ ઉપર રાખજે, દ્રષ્ટિ શુદ્ધ ઉપર રાખજે. જેમાં છો એમાં સંતોષાઈ ના જતો, પણ એને છોડતો નહીં. એમાંથી તારે ઉપર જવાનું છે. આખો કહેવાનો ભાવ એમનો એવો છે. એ 222માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે 223મો પ્રશ્ન, કે આ ભાવના મંદ છે કે તીવ્ર છે એ કેવી રીતે ઓળખી શકાય? હવે પોતાની ભાવનાને ઓળખવી છે કે બીજાની ભાવનાને ઓળખવાની છે? પ્રભુ પોતાના પરિણામ તરફ જુએ તો એને ખ્યાલ આવે ને. સમાધાન આપતા પૂજ્ય બેનશ્રી કહે છે કે પોતાની મંદતા દેખીને ઓળખાય કે આ મંદ ચાલે છે અને ઉગ્રતા થતી નથી. આ મંદ ચાલે છે અને ઉગ્રતા થતી નથી, એટલે હજી ઉગ્રતાની ખામી છે. મંદ ચાલે, ધીમી ગતિએ ચાલે તેને વાર લાગે છે. જેને ઉગ્રતા થાય તે ત્વરાથી પહોંચી જાય છે. પ્રશ્ન કરે છે ત્યારે જ એમ થાય કે મંદ ગતિમાં જશે. આ ભાવના મંદ છે કે તીવ્ર છે? તીવ્ર ભાવના થતી હોય તો બીજો વિકલ્પ ઉઠે નહીં, એની પાછળ લાગી જાય. કેમ કરવું? એટલી બધી અંદરમાંથી રુચિ થઈ જાય. પેન્સિલ કહે છે કે મંદ ચાલે, ધીમી ગતિએ ચાલે તેને વાર લાગે છે. જેને ઉગ્રતા થાય તે ત્વરાથી પહોંચી જાય છે. ધીમી ગતિએ ચાલનારો ત્યાં ઊંચો રહે તો કેમ પહોંચાય? અહીંયા ઊભો હોવું જોઈએ. ધીમી ગતિએ ચાલનારો ત્યાં ઊભો રહે તો કેમ પહોંચાય?
તેને ખ્યાલ આવે કે હું નથી પહોંચી શકતો, માટે મારી ગતિ ધીમી છે, તેને ખ્યાલ આવે છે. હું જ્યાં ઊભો છું ત્યાં જ ઊભો છું, હું જ્યાં ઊભો છું ત્યાં જ ઊભો છું, મારી ગતિ ધીમી છે, મંદ છે, હું આગળ નથી વધતો, એમ ખ્યાલ આવા એના રહેતો નથી. જ્યાં ઊભો છું ત્યાં જ ઊભો છું, આગળ જતો નથી. આટલા બધા વર્ષો થયા, હું કેટલો આગળ પહોંચ્યો. પોતાના પરિણામ ઉપરથી એ વાતનો ખ્યાલ આવી જાય છે. પોતાના પરિણામ, જે વર્તમાન પરિણામ જે રીતે થઈ રહ્યા છે, જે વિકલ્પો છે, જે ભાવ ચાલે છે સતત, એ બધા ઉપરથી પોતાની ગતિનો ખ્યાલ એને આવે છે. પોતાની મંદ ગતિનો પુરુષાર્થ કે તીવ્ર ગતિનો પુરુષાર્થ એને ખ્યાલ આવે છે. શ્રી કહે છે કે ભાવનગર જવું હોય અને ધીમી ગતિએ ચાલે તો પહોંચતા વાર લાગે, ઉતાવળી ગતિએ ચાલનાર એકદમ પહોંચી જાય છે. નથી પહોંચાતું તે બતાવે છે કે ધીમી ગતિ છે, ઉપરથી થાય છે, અંદરથી પ્રગટ થાય તો પહોંચી જાય છે. એ પછી પ્રશ્ન છે કે જોર તો પોતાને દેવાનું છે ને, જોર તો પોતાને દેવાનું છે ને. એમાં સમાધાન આપતા એમ કહ્યું કે પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે, કોઈ કરાવી દેતું નથી. સમર્થન આપ્યું છે કે જોર તો પોતાને દેવાનું છે, એને સમર્થન આપ્યું કે પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે, કોઈ કરાવી દેતું નથી. રખડનારો પોતે અને મોક્ષ કરનારો પણ પોતે સ્વતંત્ર છે. એને રખડવું હોય તો પણ એ સ્વતંત્ર છે, અને મુક્તિ પામવી હોય તો પણ સ્વતંત્ર છે. પુરુષાર્થ તો પોતાને કરવાનો છે. કોઈની ઉપર દોષારોપણ કરવાની જરૂર નથી, અને એવા નિમિત્ત અમને ન મળ્યા શું કરીએ એવી દીનતા બતાવવાની જરૂર નથી. પોતે ભગવાન આત્મા છે ને, જેટલું મળ્યું છે એ પણ પર્યાપ્ત છે, અને એમાંથી તો એને પોતે પુરુષાર્થ કરીને આગળ વધવાનું છે. અંદરમાંથી એટલી બધી રુચિ, એટલી જાગૃતિ, એટલી લગ્ની લાગવી જોઈએ. 224મો પ્રશ્ન એનું સમાધાન થયું. એના પછી 225મો પ્રશ્ન છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ ઘણો ઘનિષ્ઠ છે, એમ મહાપુરુષનું વચન જે અસર કરે છે તે વાંચવાથી થતું નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ ઘણો ઘનિષ્ઠ છે, એમ મહાપુરુષનું વચન જે અસર કરે છે તે વાંચવાથી થતું નથી. ગુરુદેવ જયારે આ વાત કરતા હોય તો એ વાત આપણને બરાબર બેસી જાય છે. કાર્ય ઉપાદાનમાં થઈ રહ્યું છે, અને એ વખતે જ્યાં નિમિત્ત હોય છે તો હોય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કેમ કે એવી પર્યાય થવાની છે, નૈમિતિક છે, ત્યારે એ વખતે ઉચિત નિમિત્ત હોય છે. અને એ ગુરુદેવ જે રીતે બોલે ત્યારે એ આપણને એકદમ બેસી જાય, એકદમ બેસી જાય. તો વાંચવાથી એટલું સરસ રીતે બેસી નથી જતું. વાત એની સાચી છે, ભાઈના પ્રશ્નો કરતા એમણે તો આ વાત મૂકી છે, સ્ટેટમેન્ટ કહેવાય આ તો આ વાત બરાબર કહે છે. એટલે વાંચવાથી થતું નથી. અને વેન્ત્રી એમાં વધારે વાત આગળ કહે છે સમાધાન તરીકે કે તો પણ પોતે સ્વતંત્ર છે, તો પણ પોતે સ્વતંત્ર છે. ગુરુદેવ માર્ગ ચોખ્ખું કરીને ગયા છે, કરવાનું પોતાને છે. બરાબર છે, દેવે બધું સ્પષ્ટ કર્યું છે. હવે જે કરવાનું છે તો એને પોતાને છે ને, કોઈ શું કરી દે. એ તો 224મો પ્રશ્ન છે ને, એમાં પણ એ લાગુ પડે છે. અને આ જે વાત જે છે નિમિત્ત નૈમિતિક સંબંધ ઘણો ઘનિષ્ઠ છે, આપણે જાણીએ છીએ. અને એ સંબંધ છે એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમ જે લોકો નથી સ્વીકારતા એને પરાધીન દ્રષ્ટિ છે. એ નિમિત્ત જે છે નિમિત્તને આધીન દ્રષ્ટિ રાખે છે. એને નિમિત્ત તરીકે જોવાને બદલે એને
કેમ માને છે કે એના દ્વારા જ આ ઉપાદાનમાં કાર્ય થઈ રહ્યું છે. એમને ઉપાદાન નિમિત્ત આ બધું ખૂબ સારી રીતે સમજવાની જરૂર છે. નિમિત્તને કર્તા કરી દે છે. કેટલા લોકો નિમિત્તને કર્તા માની લે છે કે એનાથી જ કાર્ય થયું. નિમિત્તથી કાર્ય નથી થતા. નિમિત્ત જુદું દ્રવ્ય છે, જુદી વસ્તુ છે, એ એનું પોતાનું પરિણમન કરે છે અને એ પરિણમન અહીંયા બીજા પદાર્થના પરિણમનની અંદર અનુકૂળ છે એટલે એને નિમિત્તનો આરોપ અપાય છે. બાકી એ કઈ બીજું પરિણમન કરતો નથી. બીજું દ્રવ્ય છે એ કઈ જુદી જાતનું પરિણમન કરે એમ નથી. એનો જે સ્વભાવ છે એવું જ એ પરિણમન કરે છે. આ વાતને જયારે આપણે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અને બીજી વાત છે કે નિમિત્તનો આરોપ ક્યારે અપાય? કાર્ય થયા વિના આરોપ કેવી રીતે આપો કે આ નિમિત્ત છે? કેવી રીતે નક્કી કરશો કે આ નિમિત્ત હશે? કાર્ય થશે ત્યારે ખબર પડશે નિમિત્ત. બધી વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ બધી વાત વાંચવાથી નહીં, પરંતુ જયારે ગુરુદેવ એ વાતને સમજાવતા હોય ત્યારે બહુ સરસ રીતે બેસી જાય છે. કે મહાપુરુષનું વચન જે અસર કરે છે એટલે એ અસર એવી થાય છે કે ઉપાદાન તરફ દ્રષ્ટિ રહે, પરાધીનતા ચાલી જાય, નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય. વાંચવાથી એ નથી બનતું. બરાબર છે. તો એ રીતે આપણે 225મા પ્રશ્ન સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ.